નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પઢારિયા જુલી. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. લોકસભાની 16મી ચૂંટણીના પગલે લોકો પોતપોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે, ત્યારે કાયદાના જાણકાર ધારાશાસ્ત્રીઓ કેવા ઈચ્છે છે પોતાના સાંસદ તે સાંભળીએ. માં આશાપુરા ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચાર દ્વારા ચલાવાતું શહેરીથી સંસદ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખાસ કરીને લોકસભા અને વિધાનસભાની અત્યારે કચ્છમાં 2 ચૂંટણીઓ થવાની છે. ખાસ કરીને આપણો સંસદ કેવો હોવો જોઈએ અને કયા કામો કરે. અત્યારે ભાજપના ઉમેદવાર તરીકે વિનોદભાઈ ચાવડા લડી રહ્યા છે. એ પણ એક વકીલ છે, એડવોકેટ છે. અને અત્યારે આપણે મળશું ધારાશાસ્ત્રીને, વિનોદભાઈને, કે ખાસ કરીને એમની શું અપેક્ષા છે એક સાંસદ પ્રત્યે અને શું એમના કાર્યો જે અટવાયેલા પડ્યા છે કે સાંસદમાં પડઘો પાડે અને ખાસ કરીને કાયદાના કામ થાય, એ વિશે આપણે મળશું વિનોદભાઈને. આપણો સંસદ જે સમાજના વિકાસ કરે અને સમાજ કોઈ પણ નાગરિક હોય એને રૂબરૂ મળે અને જ્યારે ચૂંટણી હોય ત્યારે જ દેખાય એવું નથી. આમાં તો એવું થાય છે કે ચોમાસું આવે ને દેડકા આવે, ચોમાસું પૂરું થાય તો દેડકા ભાગી જાય, એવો તાલ ન સર્જાવો જોઈએ. અને દરેક માણસના પ્રશ્નને હલ કરવો જોઈએ અને સમાજમાં રહી અને એમના કોઈ પણ પ્રકારના કાર્યને પોતાને સમજીને કાર્ય કરવા જોઈએ. સાહેબ સાચું કહું તો આજે એવું છે કે આપણે વકીલ મિત્ર વિનોદ ચાવડા અને મારું નામ પણ વિનોદ મહેશ્વરી, તો મને એક વકીલ તરીકે પણ અમને ખૂબ જ લાગણી છે, એમને અરે ગૌરવની વાત છે અમારા માટે. એક વકીલ મિત્ર અમે આજે ભાજપના મેન્ડેટ ઉપર ચૂંટણી લડી રહ્યા છે અને વિનોદભાઈ પોતે પણ વકીલ તરીકે પણ એમને કાર્યક્ષેત્ર નિભાવ્યું છે અને એમ પોતે કાયદાના નિષ્ણાત છે અને અમને વિશ્વાસ છે કે એ પોતે સમાજના કાર્યો કરશે. અમારે એટલી લાગણી કે જે પણ કોઈ પણ અહીંયા ખાલી આપણે કચ્છ પૂરતી વાત નથી કરતો, હું પૂરા દેશની વાત કરીએ તો જે પણ વિધાયક કે લોકસભામાં કોઈ ઉમેદવારી કરતું હોય ત્યારે એમને કાયદાનું નોલેજ હોવું જરૂરી છે અને જો એમને નોલેજ હશે તો પોતાનું પ્રજાનું આખું જ્ઞાન જે છે એ પોતે ત્યાં સંસદમાં જશે અને ત્યાંના જે આ બધા પ્રશ્નો છે એ સંસદમાં રજૂ કરશે, જેથી સામાન્ય માણસને પણ એ પ્રશ્નો, કાયદાના પ્રશ્નો હોય કે કોઈ પણ પ્રશ્ન હોય, એ એને સરળતા રહેશે એને પૂરા કરવામાં. આ બધા જે રેલવે કોચ ફેક્ટરી છે કે આજે એક મંત્રી આજના સમયમાં તો એવું થઈ ગયું છે કે મંત્રી પણ કેટલા દિવસ રહેશે એ પણ કોઈ નક્કી નથી હોતું. ત્યારે રેલવે કોચ ફેક્ટરી દૂરની વાત છે કે આ દિનેશભાઈ ત્રિવેદી રેલ કોચ ફેક્ટરી જાહેર કરી, આજ થોડા દિવસમાં એ હટવાઈ. હવે રેલ ફેક્ટરી પણ એવી લાગે, મને લાગે હટવાઈ જશે એવી રીતે. પણ હું એમ માનું છું કે કોઈ પણ અહીંયાથી જાય, આ પહેલે રેલવે કોચ ફેક્ટરી કચ્છમાં અને અન્ય અલગ મુંબઈ સુધી જતી ટ્રેનોમાં એમાં વધારો થાય અને રેલ કોચ ફેક્ટરી પણ અહીંયા સ્થપાય. સંસદ એક એવી જગ્યા છે કે જ્યાંથી આપણો દેશ ચાલે છે, આખો દેશનો વહીવટ ચાલે છે અને આખા દેશની આત્મા કહેવાય. હવે જ્યારે આપણા વિસ્તારમાંથી સાંસદ ચૂંટાય એવી આપણી ઈચ્છા તો કેવો હોવો જોઈએ. સૌ પ્રથમ તો એક ધારાશાસ્ત્રી હોવાના નાતે અમારી ઈચ્છા એવી હોય કે કોઈક અમારા વ્યક્તિમાંનો એક હોવો જોઈએ ધારાશાસ્ત્રી કે જે કાયદાથી પરિચિત હોય. અને અત્યારે હાલે જે એક એડવોકેટ કેન્ડિડેટની પસંદગી થઈ છે ત્યારે એક હર્ષની લાગણી અનુભવીએ છીએ અમે અને તેમના પ્રત્યે અમારી અપેક્ષાઓ ખૂબ વધી જાય છે. કારણ કે આજે આપણે જોશું કે ડગલે ને પગલે દરેક વસ્તુ કાયદાથી નિર્મિત છે. કોઈ પણ જગ્યાએ આપણે જાશું તો કાયદો તો પોતાનું કામ કરે જ છે. કોઈ પણ રેવન્યુ પ્રક્રિયા માંડી લેવો કે ન્યાય પ્રક્રિયા જોઈ લેવો, જિલ્લાનો કાયદાકીય રીતે એક સુધાર થાય એવી તેમની પાસે ખૂબ અપેક્ષા વધી જાય છે અને સંસદમાં આપણો પડઘો પાડે. રેવન્યુ જે જટિલ પ્રક્રિયાઓ બની છે કે જેનાથી માણસોને, ખેડૂતોને પોતાની રેવન્યુ પ્રક્રિયા પસાર કરવામાં એટલી તકલીફો પડે છે અને ન્યાય મેળવવામાં જે વિલંબ થાય છે, ન્યાય ના મળે એટલે વિલંબથી મળે એ પણ ન્યાય ના મળે બરોબર કહેવાય. આરોગ્ય બાબતે તો બહુ લાંબા સમયથી કચ્છની માંગણી છે કે કચ્છમાં એક તો ન્યુરોસર્જન જેવી અને ખૂબ જ ઉચ્ચ કક્ષા જે પ્રાથમિક સુવિધા હોવી જોઈએ તે નથી. આજે લોકોને રાજકોટ કે અમદાવાદ રિફર થવું પડે છે, એ બહુ દુઃખદ વસ્તુ છે.
ભુજથી માત્ર 7 કિલોમીટર દૂર કુદરતી વાતાવરણવાળા વિશાળ સંકુલમાં નિર્માણ પામેલ ધૂન પબ્લિક સ્કૂલ એક ઇંગ્લિશ મીડિયમની CBSE સ્કૂલ છે. મેથ્સ લેબ, ઇંગ્લિશ લેંગ્વેજ લેબ, ડિજિટલ લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ ઓનલાઈન, સાયન્સ કોમ્પોસાઇટ લેબ તેમજ વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે મ્યુઝિક, ડાન્સ, ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ, એરોબિક્સ અને જીમ, આર્ટ અને ક્રાફ્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ તેમજ સ્કૂલનું મ્યુઝિક બેન્ડ બધા જ વિસ્તારો માટે બસની સુવિધા ઉપલબ્ધ. બ્રિટિશ કાઉન્સિલ ઓનલાઈન સ્કૂલ 2014-15 નર્સરી માટે એડમિશન ચાલુ. જૂજ સીટો જ બાકી. સરનામું ધૂન પબ્લિક સ્કૂલ, રેસિડેન્ટ નંબર 64/P, ગંગેશ્વર રોડ, માધાપર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832652001 02 and 03 9909871098 8866431143. માધાપર ઓફિસ 3 ગોહિલ ટાવર, નવાવાસ ગ્રામ પંચાયત પાસે. ભુજ ઓફિસ 18/B, બેઝમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. ભાવસાર સમાજના કુળદેવી હિંગલાજ માતાજીની જયંતિ હોમ હવન અને ભક્તિભાવથી ભાવસાર જ્ઞાતિની સમાજવાડી મધ્યે ઉજવાઈ. ભુજના જ્યેષ્ઠાનગર નજીક જંબલેશ્વર મહાદેવના મંદિરમાં આવેલ ભાવસાર સમાજવાડી ખાતે આજે હિંગલાજ જયંતિની ઉજવણી હોમ હવન સાથે કરવામાં આવી. ભાવસાર સમાજના કુળદેવી હિંગલાજ માતાની આજે જયંતિ નિમિત્તે હવનનું આયોજન કરાયું હતું, જેમાં 4 દંપતી જોડાયા હતા. છેલ્લા 30 વર્ષથી આ હિંગલાજ જયંતિ ભાવસાર જ્ઞાતિના ભક્તો દ્વારા ઉજવવામાં આવે છે. આ જયંતિમાં સવારથી ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને દરેક જ્ઞાતિજનો માટે સમૂહ પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. મારું નામ વિમલ કેશવજી ભાવસાર, હું ભુજ ભાવસાર જ્ઞાતિનો પ્રમુખ છું. આજે ફાગણ વદ તેરસ માં હિંગલાજ જયંતિ, જે અમારી ભાવસાર જ્ઞાતિના કુળદેવી છે, તો માં જ્ઞાતિના પરિવારજનોની પ્રગતિ અને ઉન્નતિ માટે હવન રાખેલું છે, જેમાં જ્ઞાતિના પસંદ થયેલા 4 યજમાન દંપતીઓએ ભાગ લીધો છે હવનમાં. અને જ્ઞાતિની મહાજનવાડી જ્યેષ્ઠાનગર મધ્યે જબલેશ્વર મહાદેવ મંદિર મધ્યે આ હવનનું આયોજન સાંજના 4 વાગ્યાથી કરવામાં આવ્યું છે. ત્યારબાદ મા હિંગલાજ માનું નૈવેદ્ય પ્રસાદ તથા શ્રી જબલેશ્વર મહાદેવની આરતી અને ત્યારબાદ જ્ઞાતિના સર્વ પરિવારોની સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે. કેટલા વર્ષથી હવન કરવામાં આવે? આ હવન લગભગ સુધી અમારે અહીંયા જ્યેષ્ઠાનગર બન્યું ત્યારથી અંદાજિત લગભગ 30 વર્ષ સુધી આ હવનની પ્રક્રિયા ચાલુમાં જ છે. હિંગલાજ જયંતિ અમારા કુળદેવી ત્યારથી ચાલુ છે. આ હવનનું મહત્વ એ છે કે અમારા કુળદેવી જે અમારા માતાજી છે, જે અમારા જે જ્યારે પૃથ્વી ઉપર ભગવાન પરશુરામે પ્રણ લીધું કે દુનિયામાં ક્ષત્રિયોને નાશ કરશું, ત્યારે અમારા વંશજ જે ભાવસેન અને સારસેન નામે હતા એ માં હિંગલાજની શરણે ગયા અને એમના આશીર્વાદથી અમને ભગવાન પરશુરામે બચાવી લીધા. ત્યારથી અમે મા હિંગલાજની કુળદેવી માન્યા અને ત્યારથી અમે હવન કરીએ છીએ માને આશીર્વાદ લઈને. એટલે અમારા સર્વ પરિવારને આશીર્વાદ મળી રહે. મા હિંગલાજના મેન હેતુ એ જ છે કે પરિવારની ઉન્નતિ થાય અને મા હિંગલાજના અમને આશીર્વાદ મળી રહે. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. સમય બદલાયા કરશે, પરંપરા ક્યારેય નહીં બદલાય. અને એ જ પરંપરાના માર્ગ પર અમો આધુનિક ફેશનના રંગોનો છંટકાવ કરીએ છીએ. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે. લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, 6ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. દરેક પક્ષ પોતપોતાના ઉમેદવારોના સ્વાગત કાર્યક્રમો યોજી રહ્યા છે, ત્યારે અબડાસામાં પણ નવા ઉમેદવારનો સન્માન કાર્યક્રમ યોજાયો. અબડાસામાં ભાજપના અગ્રણીઓ તથા કાર્યકરોની હાજરીમાં સન્માન કાર્યક્રમ યોજાયો, જેમાં લોકસભાની ચૂંટણીના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા તથા લોકો, કાર્યકરો અને મહાનુભાવો દ્વારા મળેલ સન્માન બદલ આભાર વ્યક્ત કરેલ હતો. ઉપરાંત સારી રીતે તેઓ કાર્ય કરશે એવી વાત પણ કરી હતી. ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે ત્યારે બધા કચ્છીઓના ઘરે 24 કલાક લાઈટ ગઈ છે. દલિત સમાજ હોય, પટેલ સમાજ હોય,
કોળી પટેલ સમાજ હોય કે દરબાર સમાજ હોય, દરેક યુવાને રોજગારી મળી છે. કોઈ સમાજનો જોયું નથી. બધા સમાજનો વિકાસ થયો છે, કચ્છનો વિકાસ થયો છે, કચ્છીઓનો લાભ મળ્યો છે. ત્યારે બધા જ કચ્છીઓ ભેગા થઈને ભારતીય જનતા પાર્ટીની હારે છે અને મોદીજી હારે છે. ત્યારે અહીંયા કોઈ જ્ઞાતિવાદ જાતિવાદના વાળા ઉભા કરવાનો પ્રયાસ કોંગ્રેસ કરશે તો એમાં સફળતા નહીં મળે. આજે નલિયા મુકામે જ્યારે અબડાસા વિધાનસભાના પ્રમુખ કાર્યકર્તાઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકની ઉપસ્થિતિમાં કચ્છ લોકસભાના વાલી પ્રદીપસિંહજી વાઘેલા, ઇન્ચાર્જો ભાઈ શ્રી તારાચંદભાઈ છેડા, ભાઈ શ્રી જયંતિભાઈ ભાનુશાળી અને અનેક મુખ્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને જે રીતે ભારતીય જનતા પાર્ટીએ આ કચ્છ લોકસભાના ઉમેદવાર તરીકે જ્યારે મારી પસંદગી ઉતારી છે, ત્યારે મને પણ એક ગર્વ અને લાગણી છે કે હું આ અબડાસા મત વિસ્તારનો મતદાર છું. અને જે મેં ઉમંગ અને ઉત્સાહ જોયો સમગ્ર વિધાનસભાના કાર્યકર્તાઓમાં, મતદારોમાં, આવનાર દિવસોની અંદર જ્યારે આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ભારતના ભાવિ વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, ત્યારે આ અબડાસા મત વિસ્તાર વિધાનસભા ક્ષેત્ર 30મી એપ્રિલના મતદાનમાં ક્યાંય કચાશ નહીં રાખે અને જંગી બહુમતીથી કમળના ફૂલને દિલ્હી મધ્યે મોકલાવશે. અને સાથે સાથે જ્યારે એક પેટા ચૂંટણી અબડાસા વિધાનસભાની છબીલભાઈ પટેલ જે ઊભા છે, એમને પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કમળના ફૂલ તરીકે એમને ગાંધીનગર મોકલશે. આશા વેલ્ડિંગ વર્કર્સ અમો આપની જરૂરિયાત મુજબ ઓર્ડરથી મશીનરી બનાવી આપીએ છીએ, જેમ કે લિફ્ટ, બ્લોક બનાવવાનું મશીન, આર્બન ટ્રોલી, કોન્ક્રીટ મિક્સચર. ઓછા માનવબળથી વધુ કામ થઈ શકે તે માટે અમારી પાસેથી વિવિધ જાતની મશીનરી હાજર સ્ટોકમાં પણ ઉપલબ્ધ છે. તેમજ મશીનરી માટેના સ્પેર પાર્ટ્સ પણ આશા વેલ્ડિંગ વર્કર્સમાંથી મળી રહેશે. ભુજમાં વેલ્ડિંગને લગતા કામ માટે વર્ષોથી જાણીતું નામ એટલે આશા વેલ્ડિંગ વર્કર્સ. સરનામું આશા વેલ્ડિંગ વર્કર્સ, શોપ નંબર 56, પાર્થ કોમર્શિયલ, સુરલબેટ રોડ, અમનનગર, 4 રસ્તા, ભુજ, કચ્છ. ખેરાજભાઈ લાંબા, મોબાઈલ નંબર 9913059126. સતીશ કે લાંબા, મોબાઈલ નંબર 9978681226. ઉનાળાની શરૂઆત સાથે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની ખરીદીમાં પણ વધારો નોંધાયો છે. ફ્રીજ, એસી અને પંખાની ખરીદી બજારમાં શરૂ થઈ છે. ઉનાળાની ગરમીથી બચવા માટે લોકો દ્વારા હવે ફ્રીજ, એસી, પંખા અને કુલરની ખરીદી કરવામાં વધારો નોંધાયો છે. માર્ચ એન્ડિંગ હોવાથી ગ્રાહકીની ધીમી ધારે શરૂઆત થઈ રહી છે, તો એપ્રિલથી ગ્રાહકી વધી જશે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે. આ વખતે ફ્રીજ, એસીમાં નવી આધુનિકતા આવી ગઈ છે. એસીની ઠંડીથી મચ્છર ભાગી જશે તો ફ્રીજમાં પણ નવી ટેકનોલોજી ઘણી આવી ગઈ છે. તો ઉનાળાની ગરમી સાથે સાથે ફ્રીજ અને એસીના ભાવમાં પણ ગરમી વધી છે. ગયા વખત કરતા આ વખતે અંદાજે 10% જેટલો ભાવ વધારો નોંધાયો છે. અત્યારે ગરાગીમાં થોડું માર્ચ એન્ડિંગ છે એટલે ઓછી છે, પણ ગરમી ચાલુ થઈ ગઈ છે એટલે ગરાગીની ઇન્ક્વાયરી અને ચાલુ છે. એટલે આવતા દિવસોમાં ઇન્ક્વાયરી જનરેટ થશે એટલે ગરાગી નીકળશે એવું દેખાય છે. અત્યારે જનરલી ઉનાળા દરમિયાન એસી, ફ્રીજ, કુલર એના ઉપર વધારે હોય છે, પણ એની સાથે સાથે બધી પ્રોડક્ટ એલઈડી, ઘરઘંટી, માઇક્રોવેવ ઓવન એ બધી પ્રોડક્ટ પણ સાથે સાથે નીકળતી હોય છે. સુકન્યા સાડી, અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડુ અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે.
સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા, મોબાઈલ નંબર 09833062165. કચ્છ યુવા મોરચાની સંકલ્પ યાત્રા માતાના મઢ જવા માટે નીકળી હતી, જે આજે નખત્રાણા પહોંચી છે. આ વિજય સંકલ્પ યાત્રાનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રા ગઈકાલે બપોરના 12:39 કલાકે ભુજથી પ્રસ્થાન થઈ હતી, જે આજે બપોરના નખત્રાણા પહોંચી હતી. માતાના મઢ સુધી કુલ 24 જગ્યાએ આ યાત્રાનું સ્વાગત થશે. 31 માર્ચના સવારના ભાગમાં આ યાત્રા માતાના મઢ પહોંચશે. આ યાત્રાનું કવરેજ અમારા નખત્રાણાના પ્રતિનિધિ કિશોર મારવાડા કરી રહ્યા છે. ભુજથી 28 તારીખે અમે ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ શૈલેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ 272 પ્લસ વિજય સંકલ્પ યાત્રા લઈને 280 પણ વધુ યુવાનોએ સાથે લઈ અમે ભુજથી પદયાત્રી માતાના મઢ પગે જવા નીકળ્યા છીએ. આજે અહીં યાત્રાનો બીજો દિવસ અહીં વિથોણ પાસે અમે પહોંચ્યા છીએ. જે પ્રકારે રસ્તામાં 10 ગામોમાં જે રીતે આ યાત્રાનું સ્વાગત થઈ રહ્યું છે અને આવકાર મળી રહ્યું છે, અને એક સંકલ્પ સાથે અમે નીકળ્યા છીએ કે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બને. એ સંકલ્પ સાથે અમે માતાજીના દ્વારે જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે બધા ગામોમાંથી અમને જે સાથ સહકાર મળી રહ્યો છે, અમને જે આવકાર મળી રહ્યો છે, અમે ખૂબ જ આભાર માનીએ છીએ. અને આ જોતા અમને ખૂબ જ આનંદ અને પાકે પાયે એક ભરોસો છે કે આવનારી ચૂંટણીમાં કચ્છમાં, અબડાસામાં, રાપરમાં અને સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે અને નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનશે. આજે આ યાત્રા નખત્રાણા થઈ અને રાત્રે મથક રોકાશે. આવતીકાલે ત્યાંથી આગળ જશું અને પરમ દિવસે સવારે દેશદેવી માં આશાપુરાના દ્વારે અમે પહોંચશું. અને જે રીતે અમને આવકાર મળી રહ્યો છે, હજી પણ અમને વધુમાં વધુ આવકાર મળશે એવી અમને ખાતરી છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. લોકોથી ધમધમતા એસટી વિસ્તારમાં બળદિયાના યુવાન પર પોલીસ પુત્ર દ્વારા હુમલો કરાયો. લોહીલુહાણ હાલતમાં યુવાનને જીકેમાં ખસેડાયો. ભુજની ભરબજારમાં યુવાન પર પોલીસ પુત્રો દ્વારા હુમલો કરાયો હતો. મળતી માહિતી મુજબ બળદિયામાં રહેતા પ્રકાશ શિવજી મહેશ્વરી, ઉંમર વર્ષ 20, સાંજના સમયે ભુજના બસ સ્ટેન્ડ પાસે હતો. ત્યારે સફેદ એક્ટિવા પર પોલીસ પુત્ર રવિરાજ નરેન્દ્રસિંહ જાડેજા અને તેના સાથીના શખ્સે યુવાનને ઉભો રાખી અને લોખંડના પાઇપથી હુમલો કરેલ હતો અને ઘાયલ લોહીલુહાણ યુવાનને રસ્તા પર મૂકીને નાસી છૂટ્યા હતા. આ ઘટનામાં ઈજા પામેલા પ્રકાશ મહેશ્વરીને ઘાયલ હાલતમાં સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે, જ્યાં આ પોલીસ પુત્ર તથા તેના સાથીદાર પર ગુનો દાખલ કરાયો છે. Mom School, excellence in education since 1980. Now yours best Mom School is till 8th standard. Admission open for playgroup, nursery, lower KG and upper KG. At Moms, we believe in creating minds. We deliver champions to the society. At Moms, we prepare students not only for the education but for the life. At Moms, learning is always joyful and purposeful. At Moms, we use high technology to make studies interesting and much easier. At Moms, we give equal importance to sports and curriculum activities like drawing, craft, dance, etc. At Moms, we nurture your child completely by giving them yoga and meditation practice regularly. Mom School, excellence in education since 1980. Combination
of love and education. Let your child grow beyond limit with Moms. Now Moms School till 8th standard. Do visit the school premises today itself. Please note down our address. Moms School behind Jilla Udyog Kendra near Lotus Colony, Bhuj. Contact 9825018335. I repeat 9825018335. ભુજ મહાદેવ નાકા પાસે આવેલા સિદ્ધિવિનાયક ગણેશની મૂર્તિને ખંડિત કરી આભૂષણની ચોરી કરાઈ. ભાવિકોમાં ફેલાયો રોષ. ભુજના મહાદેવ નાકા પાસે આવેલ ગણેશજીના મંદિરમાં અંધારપટનો લાભ લઈ ચોરે મૂર્તિને ખંડિત કરી અને આભૂષણોની ચોરી કરી છે. ગત રાત્રિએ આ મંદિરમાં હરામખોરો દ્વારા 2000નો મુગટ, 1000નું ત્રિશુલ, 400ની કિંમતનું તિલક એમ કુલ 3400ની રકમની ચોરી કરાયેલ છે. ધાર્મિક લાગણીને પણ દુભાવી છે. ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસનો અતિ આધુનિક શોરૂમ. આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લો. કંપનીની આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઓપલ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાંથી તમામ પ્રતિષ્ઠિત કંપનીઓની એલસીડી, એલઈડી, 3D રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. એર કન્ડિશનરના તમામ મોડલ ઉપલબ્ધ જેમ કે ઓવન, મિક્સચર, ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે. સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4th ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255549 9979877443. એક બાજુ નારી સશક્તિકરણના મહિલા સંગઠનો ઢોલ પીટે છે ત્યારે બીજી બાજુ અત્યાચારી બાપે પત્ની પુત્રીને લાકડી ફટકારી ઘાયલ કરી છે તો ક્યાં છે મહિલા સંગઠનો? ભુજ તાલુકાના ભારાસર ગામે એક શખ્સે પોતાની પત્ની અને પુત્રીને લાકડી ફટકારી માર મારી ઘાયલ કરી છે. અત્યારના સમયમાં મહિલા દિનની ઉજવણી વિશ્વભરમાં અને ભુજમાં પણ ઠેર ઠેર કરવામાં આવી ત્યારે ભારાસરના માલસી જગા બુચિયા પોતાની પત્ની અને બાળક ઉપર છેલ્લા 25 વર્ષથી અત્યાચાર કરતો આવ્યો છે. આવા કિસ્સા ખુલ્લેઆમ બનતા હોય છે ત્યારે મહિલા સુરક્ષા અંગે કામ કરતા મહિલા સંગઠનો ક્યાં છે? શું આવા સંગઠનો મહિલા દિન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવવા માટે જ બનાવવામાં આવ્યા છે? દારૂડિયા અને બેરોજગાર પતિએ પત્નીને તો મારી પરંતુ એ નરાધમે રૂપિયા માટે પુત્રીની બુટ્ટી પણ કપાવી, ઉતરાવી અને તેના કાન તોડી લીધા હતા. તો આવા અત્યાચારી બાપ સામે લોક જાગૃતિ જરૂરી છે. સંગઠનો, મંડળો અને સખી હેલ્પલાઇન જેવી સંસ્થાઓએ જાગવાની જરૂર છે. શું નામ છે તમારું? જીવાબાઈ. અજયભાઈ, શું થયું તમારી સાથે? કોને માર્યું? મારે હા. શું કારણ મારવાનું? કારણ એ કે દારૂ પીએ તેથી મારે, ન પીએ તો કાંઈ અમને પ્રોબ્લેમ નથી. અમે ઘઉં કરવા જતા હતા, રાતના 9 વાગે ઘરે આવ્યા તો ઘરે લાઈટ નથી. અમે ફોન કર્યો કે તમે ક્યાં છો? બોલો મિર્જા પર છે અહીંયા. અચ્છા તો હેરી જો અહીં પીધેલ લગાવતા તો ત્યાં પીધું હોય તો બાવા આના દેને અહીં કરીને ગાડી બોલ્યા હતા. 5 વર્ષ થયા લગ્ન કી. 5 વર્ષથી અહીં જાઓ, 5 વખત માય તમે બહુ પાણી ત્રણ નંબર મારી વે ઉભો બે હાલત થઈને મારી વે અસાંजे भारसर रेजो है हाणे ही माण्हू सुधरी नहीं हेवरन श्रावण महीने में असांखे मारे में तॾहिं असीं माइट हले रहिया हुआसीं 4 महीना ओॾा हुआसीं तॾहिं ही पोइ असां मिण काका सहुरा न आया असां समाज जी रीति पतावट થઈ वई ई चई कि आउं दारू नहीं पिए जिंदगी में आउं आगे कमाइण खाराईंदुसि पेॾा असीं पाछा हले आहियूं त केतिरा महीना थिया असां केॾा रुपियो कमाए ॾिना आहिनि. રમીલા મારા મમ્મી થાય મારા બાપુજીએ જ માર્યું છે
અને હું વચ્ચે પડી તો મને પણ મારેલું છે, અહીંયા હાથમાં મારેલ છે, હાથમાં ફ્રેક્ચર છે, પીઠમાં મારેલ છે. અને રાતના અમે અહીંયા દાખલ કરેલ, તે એક્સરે કઢાવવામાં મમ્મીને જાયેલ, ત્યાં આવીને મને ગારો બોલેલ અને મને કીધું કે પૈસા આપ. મેં કીધું મારી પાસે પૈસા નથી. તો એ આવીને મારા કાનમાં રિંગ હતી, તો એણે કીધું કે મને રિંગ ઉતારી દે. મેં કીધું ભલે ઉતારી આપું છું. અને ભાઈ પટાવાળાને કીધું કે કંઈ કાપવાનું આપો, તાળાવાળી રિંગ હતી એટલે. પછી કે ભાઈ લઈને આવે કાતર, ત્યાં સુધી મારા કાનમાંથી રિંગ ખેંચી લીધેલી અને મારું કાન તોડી નાખેલું. અહીંયા તરત જ પછી સારવાર કરી અને ટાંકા દેવામાં આવ્યા. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણના પોસ્ટરમાં મોદી, ભાજપે કર્યો વિરોધ. મોદીના ટુકડે ટુકડા કરી નાખશું એવું કહેનાર ઇમરાન મસૂદની ધરપકડ કરાઈ, 14 દિવસ માટે જેલમાં. બાગપત રેલીમાં બોલ્યા મોદી, જે ખેડૂતો દેશનું પેટ ભરી રહ્યા છે તે અને તેમના બાળકો કોંગ્રેસના રાજમાં મરી રહ્યા છે. સુબ્રત રોયને છોડાવવા માટે સહારાએ માંગી કર્મચારીઓની મદદ. બિહારમાં નીતિશને જબરદસ્ત નુકસાન પહોંચાડશે મોદી, 40માંથી 19 સીટો મળશે, એક સર્વેનું તારણ. કપિલ શર્માનો બર્થડે બનશે ખાસ, અમિતાભ બચ્ચન સાથે જન્મદિવસની ઉજવણી કરશે. યુપીએ 2માં ઘણી ખામીઓ છે, બીજેપી અને કોંગ્રેસને નહીં મળે બહુમત, શરદ પવારનું નિવેદન. એક અંગ્રેજી સામાયિકમાંથી મળતી માહિતી મુજબ મુંબઈમાં એક કોલેજ પ્રિન્સિપલને ચૂંટણીમાં કામ કરવા માટે પટાવાળાનું કામ અપાયું. બીજેપી વિદ્રોહી ઉમેદવાર જસવંતસિંહે પોતાની સંપત્તિની જાહેરાત કરી, 51 ગાયો અને 3 અરબી ઘોડાના માલિક છે. બીજેપી પ્રવક્તા મીનાક્ષી લેખીનો આમ આદમી પાર્ટી પર નિશાનો, કહ્યું કે કોંગ્રેસ બચાવો અભિયાન ચલાવી રહ્યા છે કેજરીવાલ. બહુરાષ્ટ્રીય અમેરિકન કંપની ગોલ્ડમેન સેચને પસંદ આવ્યું ગુજરાત મોડલ, શ્રમ નીતિઓના વખાણ કર્યા. શાબીર અલીના બીજેપીમાં આવવા પર ભડકેલા અબ્બાસ નકવીએ ટ્વીટ હટાવ્યું, પરંતુ વિરોધ ચાલુ રાખ્યો. નારાયણ સાંઈને કેજરીવાલના સિદ્ધાંત ખૂબ જ પસંદ છે, આ વાત ખુદ નારાયણ સાંઈએ કહી. હર હર મોદી પછી હવે વારાણસીમાં યા મોદી સર્વભૂતેષુ નવરાત્રીના આગમનની વધામણી આપતા મોદીના પોસ્ટરમાં ઉલ્લેખ કરાયો. શાબીર અલીએ બિહારના બીજેપી પ્રભારીને લખી ચિઠ્ઠી, સદસ્યતા સ્થગિત કરવાનું કહ્યું. મોદીના 3AK વાળા નિવેદન પર બોલ્યા AK એન્ટની, પીએમ ઉમેદવારની આવી ભાષા ઠીક નથી. પાકિસ્તાનમાં અમુક અસામાજિક તત્વોએ હિન્દુ મંદિરને આગ લગાવી. બીજેપી ઉમેદવાર મુરલી મનોહર જોશીએ આજથી કાનપુરથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. IPL 6 સ્પોટ ફિક્સિંગ મુદ્દે નારાજ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સ તથા ઇન્ડિયા સિમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટના પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી. IMના વધુ 5 શંકાસ્પદ આતંકીઓ રાજસ્થાન ATS દ્વારા સીકર ખાતેથી ઝડપાયા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.